નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। પવિત્ર શ્રાવણ માસના પાવન પર્વે નાગપંચમીના અવસરે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રસુલપુર નેસડા ગામે સ્થિત રવેચી ગોગાધામ ભક્તિભાવનો અવિસ્મરણીય માહોલ સર્જાયો। ગોગા મહારાજના પવિત્ર સ્થાનકે પરંપરા મુજબ 1008 દીવડાની ઝગમગતી આરતી અને ભવ્ય સમૂહ આરતીના દર્શન માટે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ઘંટનાદ, મંત્રોચ્ચાર અને 1008 દીવડાની ઝગમગાટ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને શ્રદ્ધાળુઓ સમૂહ આરતીમાં જોડાઈ આત્મિક શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરી ધન્ય થયા હતા। નેસડા રસુલપુરના રવેચી ગોગાધામના ગાદીપતિ શામળભાઈ ભુવાજીએ જણાવ્યું કે આ સ્થાનક ભક્તોના દુઃખ દૂર કરનાર અને મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ગોગા મહારાજના દરબારમાં માત્ર શીશ ઝુકાવતા જ ભક્તોના કષ્ટ દૂર થાય છે, તેથી ગોગાધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં માત્ર શીશ ઝુકાવતા જ દુઃખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। દર રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ રહે છે, પરંતુ નાગપંચમીના પાવન દિવસે તો ભક્તિભાવનો મહાસાગર વહેતો જોવા મળ્યો હતો। દૂર દૂરથી આવેલા ભક્તો સવારે ગોગા મહારાજના દર્શન કરી પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર વચ્ચે દીવડાઓ પ્રગટાવી ભક્તિભાવ વ્યક્ત કરતા જોવા મળ્યા। 1008 દીવડાની આરતી દરમિયાન ગોગાધામનું સમગ્ર પરિસર ઝગમગી ઉઠ્યું। ઘંટનાદ, શંખનાદ અને ભક્તિ ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। 1008 ગોગા મહારાજની આરતીમાં ભક્તોએ સમૂહ આરતીમાં જોડાઈ પાવનતા અનુભવી અને પ્રસાદનો લાભ લીધો હતો। ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત તમામે મળીને આ મહોત્સવને મોબાઈલમાં કેદ કર્યો હતો। સમગ્ર આયોજન સ્થાનિક સેવાભાવી યુવાનોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થતા રવેચી ગોગાધામની આ નાગપંચમીની ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ ન હતો, પરંતુ શ્રદ્ધાળુઓની ભક્તિ, આસ્થા અને એકતાનું પ્રતીક બની રહી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય ગોગા મહારાજ। રસુલપુર રવેચી ગોગાધામ આ મંદિર આવેલું છે। આ મંદિરની અંદર આસ્થાથી દરેક ભાવિક ભક્તો આ મંદિરની જે આસ્થા ગોગા મહારાજ માતાજીને જે શ્રદ્ધાથી જે ભાવિક ભક્તો જાય છે તેનું કામ પૂર્ણ થાય છે। અહીંયા ભાવિક ભક્તો દર રવિવારે અથવા નાગપંચમીના દિવસે મહામેળો ભરાય છે। મેળાના આશીર્વાદ લઈ આ મંદિરની ધન્યતા અનુભવે છે। જય ગોગા મહારાજ। જય ગોગા। મારું નામ ભગવાનભાઈ કે પટેલ, ખંભીસરનો વતની છું। દર નાગપંચમે અહીંયા નેસડા ગોગાધામ રવેચી એક નાગપંચમનો દિવસ મોટો પ્રોગ્રામ થતો હોય છે અને એક મહાન આરતી થતી હોય છે, એમાં દરેક ભક્તો લાભ લેતા હોય છે। અને આ ગોગા મહારાજના આસ્થાથી ખંભીસરમાં પણ એક ગોગા મહારાજનું મંદિર, આ ભુવાજીના શામળભાઈના પ્રતાપે અમે પણ એક મંદિર બનાવેલું છે અને આ આસ્થાનું સ્થાન છે। ખૂબ પબ્લિક આવે છે, દરેક પ્રસાદ લઈને જાય છે અને એક મહાન આરતી થાય છે। એમાં જોશી હરેશભાઈ એ આરતીનો 60 કિલો વજન હોય છે, આ લાભ લોકોને આપતા હોય છે। ખરેખર રવેચી ગોગાધામ મંદિર ખૂબ પ્રખ્યાત છે અને શામળભાઈ ભુવાજી આ મંદિરમાં લોકોની ખૂબ સેવા કરે છે। ખૂબ ધન્યવાદ। બોલો ગોગા મહારાજ। बोलो श्री गजानंद गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय, गोगा महाराज की जय। आज नागपंचमनो पर्व गोगा महाराजनी उजाણીના નિમિત્તે રસુલપુરા ગામમાં અમારા શામળભાઈ ભુવાજીના જે મઠ છે ગોગા મહારાજનો, કે અમને આમંત્રણ મળ્યું છે કે જે આજે મહાઆરતીનો અમને લાભ મળ્યો છે અને ભાવિક ભક્તોના અને સર્વેના ભુવાજીના આશીર્વાદથી આજે આ મહાપર્વની ઉજવણી મારા ગોગાધામ રસુલપુરા ગામમાં ગોગા મહારાજની મહાઆરતી કરીને કરીએ છીએ। અને આ આરતી માતાજીની આસ્થાથી મહાકાળીમાં વાલજી બાપાની મેળવી ગોગા મહારાજના આશીર્વાદ થાય છે અને આ આરતીનું વજન 81 કિલો છે અને આ આરતી આજે 4131 નંબર છે।